નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। મહીસાગરથી મિશન શક્તિ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં વર્ષ 2024-25માં બાળકો અને મહિલાઓ માટે કરેલ અવેરનેસ કાર્યક્રમ તથા મળેલ ગ્રાન્ટ અને તેના ખર્ચા વિશે ઉપરાંત 2025-26ના વર્ષમાં મિશન અંતર્ગત આગળ શું કામગીરી કરવામાં આવશે તે બાબતની સમીક્ષાઓ કરવામાં આવી હતી। મિશન શક્તિ વિશે અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મિશન શક્તિ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા હેલ્પલાઇન નંબર 181, બેટી બચાવો બેટી પઢાઓ અને સામર્થ્ય માળખા થકી ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન પાલન ક્રચ ફેસિલિટી, આમ 2 માળખા થકી કુલ 5 યોજનાઓ કાર્યરત છે, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના 2024-25 અંતર્ગત નવીન જન્મેલ દીકરીઓને કુલ 787 દીકરીના વધામણા કીટોનું વિતરણ, દીકરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ, ગુડ ટચ બેડ ટચ, પોક્સો એક્ટ હેઠળ અને સાયબર સેફટી અવેરનેસ જેવા 297 કાર્યક્રમ તથા શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને હાઇજીન કીટો અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસના કુલ 400 કાર્યક્રમ કરવામાં આવ્યા। આ ઉપરાંત વન સ્ટોપ સેન્ટરમાં કુલ વર્ષ 2024-25માં 139 જેવા મહિલા ઉત્પીડનના કેસમાં મહિલાઓને યોગ્ય કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું। અંતે કલેક્ટર દ્વારા મહિલા ઉત્પીડન આવતી ફરિયાદોમાં મહિલાઓના ફરજિયાત મેડિકલ ચેકઅપ કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી। રિપોર્ટર આસિફ લુણાવાડા, એસડી ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।